સ્વર્ગમાંના અમારા જીવન પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજની આ સુંદર પ્રભાતને માટે. પ્રભુજી, તમારા વચનોનું મનન કરવાને માટે તમે અમને કૃપા આપી તેના માટે તમારો આભાર માનીએ છીએ. તમારું સુંદર ને પવિત્ર વચન તમે જે અમને આપ્યું છે અને વચન દ્વારા આજે તમારા લોકોની સાથે વાત અને વ્યવહાર કરવાનો છે, ત્યારે પ્રભુ દરેકના હૃદયોને તમે ખુલ્લા કરો એ વચનને ગ્રહણ કરવાને માટે, એ વચન સમજવાને માટે, શીખવાને માટે અને તેને અમલ કરવાને માટે દરેકને તમારી કૃપા આપો. મુજ નિર્બળ અબળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. પ્રભુજી, મારા દ્વારા તમારો મહિમા થાય અને તમારું નામ મોટું મનાવાય તેવી કૃપા તમે થવા દો. વચન લાવવાને માટે તમારી કૃપા આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ અમારી વિનંતી અમારા જીવન દાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ઈશ્વર પિતાનો આભાર માનું છું ફરી આજની આ એક સુંદર તકને માટે કે તમારી સાથે વચન શેર કરવાને માટે આજે આ મને તક આપવામાં આવી છે. અને આજે આપ સર્વને મારા વતી હું પ્રેમી સલામ પાઠવું છું. ગુજરાતી ભાષામાં આવ અને આવો આ બે શબ્દ આવકારદાયક છે. જ્યારે કોઈને આપણે આપણા ઘરમાં આમંત્રણ આપીએ છીએ ત્યારે આવો કહીએ છીએ, અને જ્યારે કોઈને આપણે આપણી સાથે લઈ જવા માંગીએ છીએ ત્યારે આપણે આવો એવો શબ્દ કહીએ છીએ કે આવો, આવો દ્વારા હું પણ તમારી સાથે છું અને તમે મારી સાથે ચાલો. આ બાબતો આપણે અવારનવાર આપણા વ્યવહારમાં વાપરીએ છીએ. અને એ જ રીતે આજે એ આવ શબ્દ દ્વારા અને આવો શબ્દ દ્વારા ઈશ્વરના પવિત્ર શાસ્ત્રમાંથી આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 1 થી 10, તેમજ માથીની લખેલી સુવાર્તા 11 અને 28 અને બીજો કોરિન્થી 6 અને 17માંથી આપણે આ ચાર બાબતો જોવા માંગીએ છીએ. આજનો આ વિષય 4 આવ બાબત ઉપર આપણે નિર્ધારિત કરેલો છે. સૌપ્રથમ લૂકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 1 થી 10 કલમમાં આપણે જાણીએ છીએ કે ત્યાં ઝાંખી દાણીની એક વાર્તા આવે છે. અને આ ઝાંખી દાણીની વાર્તા આપણે નાનપણથી સન્ડે સ્કૂલમાંથી શીખતા આવ્યા છે કે ઝાંખી એક દાણી હતો, એ ઠીંગણો હતો, એ પ્રભુને જોવા માંગતો હતો, વગેરે વગેરે જે બાબતો છે આપણે ઘણીવાર વાંચી છે, સાંભળી છે અને આપણે શીખ્યા પણ છીએ. ઘણી બધી વાર ઘણા બધા લોકોને અને સેવકોને પણ અમુક ઘરે જવું પસંદ નથી હોતું, પરંતુ જે આત્મિક આગેવાનો છે કે જેને પ્રભુ ઈસુએ એ જીવન બચાવવાની જવાબદારીઓ સોંપી છે, તે લોકો જાણે છે કે કયા લોકોને તેમની જરૂર છે. અને પ્રભુએ પણ પવિત્ર શાસ્ત્રમાં કીધું છે કે સાજાઓને વૈદ્યની જરૂર નથી, પણ માંદાઓને વૈદ્યની જરૂર છે. વાલાઓ, લૂકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 5મી કલમ, ત્યાં ઝાંખી દાણીને નીચે ઉતરવા બાબત પ્રભુ ઈસુ કહે છે, નીચે આવ. પ્રભુ ઝાંખી દાણીને નીચે ઉતરી આવવાનું કહે છે. પ્રભુની વાત સાંભળીને તરત જ ઝાંખી એ ઝાડ ઉપરથી નીચે ઉતરી આવે છે ને આનંદથી પ્રભુને તેના ઘરે લઈ જાય છે. પ્રભુ ઝાંખી દાણીનું જીવન સારી પેઠે જાણતા હતા. એની નોકરી શું છે એ પ્રભુ જાણતા હતા. એના કાર્યો કેવા છે એ પ્રભુ જાણતા હતા. એટલે પ્રભુને ખબર હતી કે આ વ્યક્તિને તારણની જરૂર છે. જ્યારે પ્રભુને જોવાને માટે એ ઝાંખી પ્રયત્ન કરે છે અને ઝાડ ઉપર ચડી જાય છે કે પ્રભુ કોણ છે, મારે એને જોવો છે. અને પ્રભુ ત્યાંથી પસાર થાય છે અને એને નીચે ઉતરવાનું કહે છે કે ઝાંખી તું નીચે ઉતરી આવ. અને ત્યારે એ નીચે ઉતરે છે અને પ્રભુને એના ઘરે લઈ જાય છે. અને પ્રભુ જાણે છે કે આ વ્યક્તિને તારણની જરૂર છે, આ ઘરને તારણની જરૂર છે, અને તે ત્યાં એની સાથે જાય છે.
નીચે ઉતરવા કહે છે કે નીચે આવ. શું આપણામાં એટલી જિજ્ઞાસા છે કે પ્રભુને જોવાને, આપણે તેને સાંભળવાને માટે કોઈ પ્રયત્ન કર્યા છે? જેમ ઝાંખીએ પ્રયત્ન કર્યા પ્રભુ ઈસુને જોવાને માટે, એમ શું આપણે આપણા જીવનોમાં પ્રભુને નિહાળવાના પ્રયત્ન કર્યા છે? પ્રભુનો બોધ, એ પ્રભુની વાત સાંભળવાના પ્રયત્ન કર્યા છે? પ્રભુ આપણને જોઈ શકે છે અને આપણું બદલાન પણ કરી શકે છે. પ્રભુ ને આપણે જાણવાની જરૂર છે. પ્રભુને આપણે જાણવાની જરૂર છે. લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય ને 9મી કલમ કહે છે કે તારણને માટે આવ. 5મી કલમ કહે છે કે આજ મારે તારા ઘેર ઉતારવાનું છે, ને 9મી કલમ કહે છે કે આજ આ ઘેર તારણ આવ્યું છે. એટલે પ્રભુ ઝાંખીને ખાલી બદલાણને માટે બોલાવતા નથી, પણ પ્રભુ તેના ઘરે જાય છે, પછી તેનું બદલાણ થાય છે. પાપોનો પસ્તાવો કરી માફી માંગે છે, ને કોઈનું અન્યાયથી પડાવી લીધું હોય તો તેને ચોગણું પાછું આપવાનું એ ઝાંખી તૈયારી રાખે છે. એ વચન પ્રભુને આપે છે, ને પોતાની સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપવાનું તે કહે છે. અને ત્યારે પ્રભુ કહે છે કે આજ આ ઘેર તારણ આવ્યું છે. આજ આ ઘેર તારણ આવ્યું છે. વાલાઓ, આપણે આપણા જીવનમાં પ્રભુને જોવાની જરૂર છે, તેને ઓળખવાની જરૂર છે. તે બોલાવે ત્યારે તેની વાણી સાંભળી તેની ઈચ્છાને માન આપવાની જરૂર છે. આપણા પાપોની માફી માંગવાની જરૂર છે, ને તેને આધીન રહેવાની જરૂર છે. ત્યારે પ્રભુ આપણને એ તારણનો સુંદર મુંગટ પહેરાવશે. જેમ ઝાંખીનું જીવન પરિવર્તિત થયું, ઝાંખીનું જીવન બદલાણું, ઝાંખીએ પાપોનો પસ્તાવો કર્યો, જેમ પોતાનું જીવન તે બચાવી શક્યો અને ઘરનું તારણ થઈ શક્યું, પ્રભુ આપણને પણ એ આપવાને માટે તૈયાર છે. આપણને પણ પ્રભુ એ આપવાને માટે તૈયાર છે. આપણે પ્રભુને નિહાળવાની જરૂર છે, તેની વાત સાંભળવાની જરૂર છે, અને આપણે તેની સમક્ષ નમ્ર બનીને પાપોનો પસ્તાવો કરવાની જરૂર છે. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 28મી કલમ કહે છે કે મારી પાસે આવો. પ્રભુ ની પાસે આવવાની જરૂર છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. આ જગતમાં આપણને શાંતિ આપનાર બીજું કોઈ નથી. જો આપણે શાંતિની જરૂર છે તો આ જગતમાં આપણે સત્ય અને સાચા ઈશ્વરને શોધવાની જરૂર છે. અને ઈશ્વરનું વચન આજે કહી રહ્યું છે કે ઉપૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. સગળા, કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક જાતિને માટે નથી, પણ જગતના સગળા લોકોને માટે આજે તારણ મફત છે. ઈશ્વર આપણને વિસામો, શાંતિ દેવાને માટે બોલાવે છે. તેથી આપણે તેની પાસે જવાની જરૂર છે, ને તેની પાસે આપણે જઈશું તો જ આપણને વિસામો અને શાંતિ પ્રભુ આપશે. જો આપણે આપણા જીવનમાં શાંતિ મેળવવા માંગીએ છીએ, જો આપણે આપણા જીવનમાં આશીર્વાદો મેળવવા માંગીએ છીએ, તો પ્રભુના વચનને આધીન થવાની જરૂર છે. અને પ્રભુ એ આપવાને માટે આપણને બોલાવી રહ્યો છે. આપણે તેની વાણી સાંભળવાની છે.
અને ચોથી બાબત કહે છે 2 કોરિન્થી 6:17 કે બહાર આવો, બહાર આવો. એ વિધર્મી અસરો, એ મૂર્તિ પૂજાઓ, એ અન્ય બાબતો, અઘટિત સંબંધો, આ દરેક બાબતોમાંથી તમે બહાર આવો. તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુઓને અડકશોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ. પ્રભુને જે બાબતો ગમતી નથી એ બાબતો છોડવાની છે. મૂર્તિ પૂજા, એ અઘટિત સંબંધો, એ વિધર્મી રીત રિવાજો, આ બધી બાબતો આપણે આપણા જીવનમાંથી દૂર કરીને એ બાબતોમાંથી બહાર આવવાની જરૂર છે. અને પ્રભુ કહે છે કે એ મલિન વસ્તુને અડકશોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ. જો આપણે આ દરેક બાબતોમાંથી બહાર આવશું તો પ્રભુ આપણો અંગીકાર કરવા માટે તૈયાર છે. પ્રભુ આપણું જીવન બદલવાને માટે તૈયાર છે. પરંતુ પ્રથમ આપણે આપણા પાપોને છોડવાની જરૂર છે. આપણા જીવનમાં રહેલા એ દરેક અઘટિત કામોને છોડવાની જરૂર છે. પ્રભુ આપણને મલિન વસ્તુમાંથી, પાપમાંથી અને અશુદ્ધતામાંથી બહાર નીકળવાનું કહે છે. અને 2 કોરિન્થી 6:14-16 જણાવેલું છે તેમ આપણે એ જીવતા દેવનું મંદિર છીએ. આપણે એ જીવતા દેવનું મંદિર છીએ અને મંદિરમાં કોઈ અશુદ્ધ વસ્તુ હોતી નથી, કોઈ અપવિત્ર વસ્તુ હોતી નથી. ત્યાં શુદ્ધતા, પવિત્રતા હોય છે. એ જ રીતે આપણા જીવનોમાં પણ એ શુદ્ધતા અને પવિત્રતા પ્રભુ ઈસુના માટે હોવી જરૂરી છે. ટૂંકું પણ સચોટ ઈશ્વરનું વચન જે આજે આપણને આ 4 આવ બાબત દ્વારા સમજાવવા માંગે છે. આ 4 આવો. જ્યારે આપણે આપણા ઘરમાં કોઈ માનવત વ્યક્તિને આવકાર આપીએ ત્યારે આપણે એને પ્રેમથી કહીએ છીએ કે આવો. જ્યારે આપણે કોઈ વ્યક્તિને આપણી સાથે કઈ સારી જગ્યાઓમાં કે બહાર લઈ જવા માંગીએ છીએ ત્યારે કહીએ છીએ કે આવો. આજે પ્રભુ આપણને આવ અને આવો કહીને બોલાવી રહ્યો છે. શું આપણે તેની સાથે જવાને માટે તૈયાર છીએ? આ 4 આવ બાબત આજે આપણે સમજવાની જરૂર છે. આ 4 આવ બાબત દ્વારા આપણું જીવન બદલાઈ શકે છે. આ 4 આવ બાબત દ્વારા આપણે તારણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ 4 બાબતો આપણે સમજવાની જરૂર છે. પ્રથમ આપણે જોયું કે નીચે ઉતરવાની જરૂર છે. એ ક્યાંથી આપણે નીચે ઉતરવાનું છે? એ સાંસારિક અને શૈતાની ઊંચાઈઓને આપણામાંથી આપણે નીચે ઉતરવાની જરૂર છે. આપણા જીવનમાં જે ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે, જે અભિમાન છે, અહમ છે, એમાંથી આપણે નીચે ઉતરવાની જરૂર છે. જેમ જાકી દાણી એ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો એમ આપણે નીચે ઉતરવાની જરૂર છે. બીજી બાબત કહે છે કે બહાર આવવાની જરૂર છે. આપણા અહમ, દંભ અને મોટાઈમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. આપણા જીવનોમાં એવી ઘણી બધી બાબતો છે કે જે આપણા જીવનોમાં આપણે પકડી રાખી છે. એ છોડીને આપણે આપણા જીવનોને નમ્ર કરવાની જરૂર છે અને બહાર આવવાની જરૂર છે. અને ત્રીજી બાબત કહે છે કે તેની પાસે આવવાની જરૂર છે. ઈસુ આપણને પાપમાંથી તારવાને તૈયાર છે. તેની પાસે આવવાની જરૂર છે. જો પ્રભુ આપણને બોલાવી રહ્યો છે, પ્રભુ આપણને પાપોની માફી આપી રહ્યો છે, તો આપણી ફરજ બને છે કે આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. તેની પાસે આવવાની જરૂર છે. અને જ્યારે આપણે તેની પાસે જશું ત્યારે જ આપણને આપણા પાપોની માફી આપશે.
અને ચોથી બાબત કહે છે કે તારણ પામવાની જરૂર છે. એ પાપોનો પસ્તાવો કરી તારણ પામવાની જરૂર છે. એ અઘટિત સંબંધો, એ વિધર્મી રીત રિવાજો, એ મૂર્તિ પૂજાઓ, આ બધી બાબતો છોડીને આપણે પાપોનો પસ્તાવો કરવાનો છે અને પાપોના પસ્તાવા સહિત પ્રભુની સમક્ષ નમવાનું છે અને તારણ પામવાની જરૂર છે. વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. યોહાન 3 અને 16 મોટા ભાગે બધા લોકોને એ કલમ મોઢે હોય છે. શું એવો વિશ્વાસ છે આપણને? અને જો આપણે ખ્રિસ્તી કહેવાઈએ છીએ અને આપણી જાતને જો ખ્રિસ્તી કહેવડાવીએ છીએ તો પ્રભુએ આપણને આજે 4 આવ શબ્દો દ્વારા જે આપણી સાથે વાત અને વ્યવહાર કર્યો છે એ આપણે આપણા જીવનમાં તપાસવાની જરૂર છે કે હું અત્યારે મારા જીવન દ્વારા પ્રભુને છોડીને કઈ ઊંચાઈએ જઈ પહોંચ્યો છું તો ત્યાંથી નીચે ઉતરવાનું છે. હું અત્યારે કેવા અંધકારમાં છું તો ત્યાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. હું અત્યારે કઈ દિશામાં અને કઈ બાજુ જઈ રહ્યો છું તો આપણે તેની પાસે જવાની જરૂર છે. અને જો મારું જીવન નાશમાં જઈ રહ્યું છે તો મારે તારણ પામવાની જરૂર છે. પ્રભુ દરેક બાબતો આપવાને માટે તૈયાર છે. શું આપણે આપણા જીવનમાંથી એ દરેક બાબતો દૂર કરીને પ્રભુની પાસે આવવાને માટે તૈયાર છીએ? પ્રભુ તારણ આપવાને માટે તૈયાર છે, પરંતુ આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. અને જ્યારે આપણે પ્રભુની પાસે આવીશું ત્યારે પ્રભુ એ દરેક બાબતો આપણને આપશે. આજે આ 4 આવ શબ્દો દ્વારા પ્રભુએ જે વાત અને વ્યવહાર કર્યો છે, આ 4 આવ શબ્દો દ્વારા પ્રભુ તમારા હૃદયો સાથે વાત અને વ્યવહાર કરે, તમને સમજણ આપે, કૃપા આપે અને તમે તેની સમક્ષ આવો અને તમે તારણ પામો. કારણ કે પ્રભુનું વચન કહે છે કે કોઈનો પણ નાશ ન થાય પણ સઘળા તારણ પામે એવી દેવની ઈચ્છા છે. મારી અને ઈશ્વરની દરેકની ઈચ્છા છે કે આપણે સઘળા તારણ પામીએ. હું તારણ પામું, તમે તારણ પામો. આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સુંદર અને પવિત્ર વચનો દ્વારા તમે જે બાબતો અમને જણાવી છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ 4 આવ શબ્દ દ્વારા પ્રભુ તમે અમારું જીવન બદલવા માંગો છો, ત્યારે એ 4 આવ શબ્દ અમે સારી પેટે સમજી શકીએ, અમારા જીવનમાં ગ્રહણ કરી શકીએ, તેનો અમલ કરી શકીએ અને તેને અનુરૂપ જીવન જીવી શકીએ તે માટે તમે અમને કૃપા આપો. હા પિતા, તમે અમારું તારણ કરવા માંગી રહ્યા છો, તમે અમને નાશમાં જતા બચાવવા માંગી રહ્યા છો, ત્યારે પ્રભુ અમે તમારી પાસે આવીએ અને જીવન પ્રાપ્ત કરી શકીએ તેવી કૃપા અમ પ્રત્યેકને તમે પૂરી પમાડો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા જીવનો, અમારા આત્માઓ પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ અમારી વિનંતી અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સર્વ સમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારામાં વસો અને સદા તમારી સાથે રહો. આમેન.